અમે આવ્યા છીએ થોડી પ્લાન્ટ વિન્ડો એસી છે 1.5 ટનનું પેનાસોનિકનું. એનું કાર્ડ હશે પીસીબી ખરાબ થઈ ગયું હતું. જેટલા ડિગ્રી ઉપર સેટ કરો ને 25-26 ડિગ્રી ઉપર કટઆઉટ નહોતું લેતું. રિપેર થઈને આવી ગયું છે. એની કંટ્રોલ ઓફિસ છે. મહેશભાઈ વાયરિંગ બોક્સ હજી ખોલી નાખો. મહેશભાઈ પહેલાં ડિસ્પ્લે લગાવવાની છે, ડિસ્પ્લે લગાવી દે છે. ત્યારબાદ વાયરિંગમાં બધું વાયરિંગ તો બાકીનું ઓકે છે. આ છે પેનાસોનિક પીસીબી પાવર કંટ્રોલર. આ જે રિલે છે એ ડાયરેક્ટ થઈ ગઈ હતી. બાકીનું જે કંઈ કમ્પોનન્ટ ખરાબ થયા હોય એ આપણો વિષય નથી, એટલે આપણે ડાયરેક્ટ રિફર કરી દઈએ છીએ આગળ. મહેશભાઈ પીસીબી ડિસ્પ્લે સેટ કરી લગાવે છે. બે દિવસ પહેલાં અમે ખોલાવી ગયા હતા. કસ્ટમરની કમ્પ્લેન હતી કે ઓવર આઈસ થઈ જાય છે. આ જે કુલિંગ કોઇલ છે એમાં બરફ થઈ જતો, જામી જતો. એનો હું તમને ફોટો મૂકીશ કઈ રીતનું આઈસ થઈ જતું. કસ્ટમરે મારામાં ફોટા મોકલ્યા હતા કે આવી રીતનું ફ્રોસ્ટિંગ થઈ જાય છે. અમારી ભાષામાં ફ્રોસ્ટિંગ કે ઓવર ફ્રોસ્ટિંગ. બાકીનગર છે ને સેન્સરને કામ કરવું પડે. આ કુલિંગ કોઇલ સેન્સર છે, એમાં 2 સેન્સર આપેલા હોય. આ રૂમ સેન્સર ને આ કોઇલ સેન્સર. કોઇલ સેન્સર એ ઓવરફ્રોસ્ટિંગ થાય અથવા બીજું કંઈ બી લો કુલિંગ હોય તો ઓટોમેટિકલી બંધ કરી દે. પણ પ્રોબ્લેમ તો નીકળો રિલેનો નહીં હોય, બીજો બી હશે. એ અમારો બહુ વિષય નથી હોતો. અમે એમાં બહુ ડીપમાં નથી જતા. જે હોય છે એ અમે તરત રિફર કરી દઈએ છીએ. અમારું ગામ મેન પીસીબીનું છે. પીસીબી અને એસી ફ્રીજ. મહેશભાઈ પીસીબી ફિટ કરે રેખા છે. ન્યુટ્રલ છે એ બધા અહીંયા આવડા જેકમાં લગાવવાના છે. ત્યાં ન્યુટ્રલ છે લગાવી. હવે આ મોટરના કનેક્શન છે. એક સ્વિંગ મોટરના છે આ 2. આ છે મોટરની સ્પીડના. હા, એ ત્યાં લાગશે. એમાં રેડ છે એ લોમાં આવશે. એની પછીનો વ્હાઈટ આવશે મીડિયમ. બ્લેક છે એ હાઈમાં આવશે. વ્હાઈટ એની પછી વ્હાઈટ. એની પછી હાઈ સ્પીડ આવશે બ્લેક. રેડી. હવે આવશે એક સ્વિંગનો બ્લુ કલરનો આવશે. અને ન્યાલી સ્વિંગને છે ને ફેઝ મળી ગયો છે. હવે ન્યુટ્રલ માટે અહીંથી ન્યુટ્રલ આવી જાય. રેડી. થોડીક અંદર નાખો ને પીસીબી આવી જાય.
ડિસ્પ્લેનું સોકેટ છે ને રેડી, બધા ચેક કરી લો, વેરીફાઈ કરી લો. અહીંથી કાઢવાનું છે ડિસ્પ્લેનું સોકેટ. ફેન કેપેસિટર રેડી. ઓલા બે સેન્સર છે એ સાઈડમાંથી કાઢી લો, અહીંયાથી. હા રેડી. આ છે ને આ નડે, બીજું કંઈ નથી નડતું, રહેવું ને. ઠીક. કોઇલ સેન્સર. MCB ના કનેક્શન અમે ખોલાવી નાખ્યા હતા, PCB છોડાવીને ત્યારે, જેથી કરી કોઈ સારું ન કરી. આવી ગયા સેટ આવ્યા છે સારા. અહીંયા નીચે મારવી દો. રેડી. એસી ચાલુ કરી દીધું છે. PCBમાં જે પ્રોબ્લેમ હતો એ ઓકે થઈ ગયો છે, ડાયરેક્ટ રિલે થઈ ગયું હતું. હવે અત્યારે 3 મિનિટનો ટાઈમ લે છે. કોમ્પ્રેસર હજી ચાલુ નથી થયું, બ્લિંકિંગ થાય છે. બ્લિંકિંગ છે ને સ્ટોપ થઈ જાય ને ત્યારે કોમ્પ્રેસર ચાલુ થાય. સારું, મળીએ બીજો નવો એક વિડીયો.